અમરેલીના જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં જળબંબાકારની સ્થિતિ। સોખડા, લોર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। સોખડા ગામમાં સ્થાનિક નદીના પાણી વહેતા થયા। લોર ગામના તરિયો નદીમાં પણ પૂરની સ્થિતિ। જાફરાબાદ પંથકમાં અનરાધાર વરસાદથી ખેડૂતોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે। નદીના આ દ્રશ્યો આપ જુઓ। तेज प्रवाह साथे नदी रौद्र स्वरूप धारण करी रही है અને નદીના પાણી આસપાસના વિસ્તારોમાં પ્રવેશતા હોય તેવા પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। લોકો મુશ્કેલીમાં એટલા માટે મુકાઈ ગયા છે કે આમ જ જો સતત વરસાદ વરસતો રહ્યો તો ભર શિયાળે ચોમાસામાં જેવી સ્થિતિ ગામની થઈ હતી તેવી ફરી થઈ શકે છે। જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારો જ્યાં ખેડૂતો પાયમાલ થઈ જવાના આરે પહોંચ્યા છે કેમ કે ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે। ખેતરો શું, જમીન દરેક જગ્યાએ માત્ર ને માત્ર પાણી જ છે। જમીન દેખાતી બંધ થઈ ગઈ છે। રસ્તા, ખેતરો, મકાન, દુકાન દરેક જગ્યાએ પગ પેસારો માત્ર પાણીનો થયો છે। આપણી સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જોડાઈ ગયા છે। હીરાભાઈ, ખૂબ વરસાદ વરસ્યો, સ્થિતિ એવી છે કે ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે। આપ ખુદ કેટલાક લોકોની મદદે પહોંચ્યા। શું સ્થિતિ આપે જોઈ હીરાભાઈ? સ્થિતિ તો ખૂબ દયાજનક છે અને મારા મત વિસ્તારમાં અચાનક જ એટલો વરસાદ વરસવાના કારણે દાતરડી ડેમ આખો ઓવરફ્લો થઈ ગયો અને અચાનક જ રાત્રે દરવાજા ખોલવા પડ્યા દાતરડી ડેમના અને એના કારણે આજુબાજુના ગામમાં પાણી ફરી વળ્યા અને જે લોકો મજૂરી કરવા ગયા હતા એ લોકો રાતના પાણી આવવાના કારણે ત્યાં સ્ટક થઈ ગયા અને ત્યાંથી નીકળી ન શક્યા। પણ આજે સવારના જ મને મેસેજ આવતા જ વહેલા સવારે અમે પહોંચી ગયા અને આ બધા માણસોને હમણાં સુરક્ષિત રીતે અમે રેસ્ક્યુ કરી લીધા છે। ટ્રેક્ટર અને માથોડી પાણીમાં પડી અને અમે અહીંયા પોલીસ તંત્ર પણ સાથે રહી અને અમે જે સાહસ કરીને એ લોકોને બહાર કાઢ્યા છે। બાળકો સહિત 50થી વધારે લોકોને અમે રેસ્ક્યુ કરી લીધા છે અને હમણાં હું રામપરા ગામમાં જાઉં છું જ્યાં એક દૂધની ગાડી તણાઈ ગઈ છે, માણસને રેસ્ક્યુ કરી લીધા છે પણ ત્યાં હું પહોંચું છું એટલે આવી સ્થિતિ અમારા આજુબાજુના ગામમાં લોપર ગામ હોય, નાગેશ્વરી ગામ હોય, ઊંચિયા ગામ હોય, પીપાવ ગામ હોય, આ બધા ગામોમાં ખૂબ મોટા પ્રમાણમાં નદીઓના પાણી પણ ફરી વળ્યા છે। ત્યારે આ દયાજનક સ્થિતિ જોઈ અને ભગવાન પાસે બસ ઈચ્છા રાખીએ છીએ કે કોઈ જાનહાનિ નથી થઈ ત્યારે હું ભગવાનનો આભાર પણ માનું છું અને તંત્ર ઉભા પગે મુખ્યમંત્રી શ્રી સાથે મારી ટેલિફોનિક ચર્ચા થઈ છે। અહીંના કલેક્ટર સાથે લાઈવ સંપર્કમાં હું હતો અને કદાચ અમારે એ માણસોને બચાવવા માટે હેલિકોપ્ટરની જરૂર પડે તો સ્ટેન્ડ બાય હેલિકોપ્ટર પણ રાખ્યા હતા। ત્યારે આવી બધી સ્થિતિ જોતા આજે દયાજનક સ્થિતિ આ વિસ્તારની થઈ છે અને ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે। આવતા દિવસોમાં કઈ રીતે હવે આગળ વધવું એ જોઈએ। હીરાભાઈ, તમે સ્થિતિથી વાકેફ છો, આપ અત્યારે એ ગ્રામ્ય વિસ્તારોમાં છો કે જ્યાં પૂર આવ્યું છે। હજી પણ હવામાન વિભાગની આગાહી છે કે વરસાદ હજી પણ વરસશે। કેટલીક જગ્યાએ એલર્ટ પણ આપ્યું છે જેમાં સૌરાષ્ટ્રના પણ વિસ્તારો છે જ્યાં ખૂબ વરસાદ વરસશે। આગોતરું આયોજન કરીને રાખ્યું છે? આ બધા આજુબાજુના ગામના જેટલા લોકો મજૂરો આ બાજુ આવ્યા તો બધાને સૂચના આપી દેવામાં આવી છે જ્યાં સુધી આ પાણી ઉતરતા નથી, જ્યાં સુધી વરસાદ થમતો નથી ત્યાં સુધી હમણાં પોતપોતાના ગામમાં સુરક્ષિત રીતે રહેવા માટેની સૂચના એક હેલ્પલાઇન દ્વારા પણ બધાને સૂચના આપવામાં આવી છે અને એમાં અમારા નંબર, હેલ્પલાઇન નંબર પણ અમે આ વિસ્તારમાં આપી દીધા છે અને જ્યાં ક્યાંય અમારી મદદ લાગે ત્યાં લોકોને અમે સૂચના આપી દીધી છે। આભાર હીરાભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જેમણે જાણ કરી કે લગભગ 50 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને હજી પણ જ્યાં જરૂર પડશે ત્યાં તાત્કાલિક મદદ પહોંચાડવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે।